મિત્રો આપણે આ વિડીયોની અંદરમાં વાત કરવાનો છે કે જો તમારું ઓટોમેટિકલી પેમેન્ટ તમારું કપાઈ જાય છે કેવી રીતે ઉડે છે તે વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાનો છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે પેટીએમમાંથી પૈસા કેવી રીતે કપાઈ જાય છે ઓટોમેટિકલી જ્યારે આપણા ખાતાની અંદર પેમેન્ટ આવે છે તો ડાયરેક્ટલી આથી કપાઈ જાય છે. તો કેવી રીતે કપાય છે તો એ વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાનું છે. ચલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો પહેલાં તમારે શું કરવાનું છે, તમારે પેટીએમ હોય યા તો ફિર ફોનપે હોય, તો ફોનપે હોય તો તમારે મને કોમેન્ટ કરી શકો છો, એ રિલેટેડ હું વિડીયો લઈને આવીશ. તો મિત્રો આપણે ફોનપે પેટીએમ વિશે વાત કરીશું. તો यहाँ पर તમારે લોગો ઉપર ક્લિક કરી દેવાનો છે. ત્યાંથી તમે નીચે થોડાક ઉપર આવશો એટલે यहाँ पर તમને ચાલિક ચૂકવણીનું તમને यहाँ पर ઓપ્શન જોવા મળશે. यहाँ पर તમને ઓટો પે यहाँ पर તમને મળી જશે. તો મિત્રો यहाँ पर જેટલા પણ તમારે એપ્લિકેશનો તમે यहाँ पर પેમેન્ટ કર્યું છે તો ઓટોમેટિકલી यहाँ पर પેમેન્ટ એક્ટિવ થઈ જશે. તો એ બંધ કરવા માટે આપણે શું કરીશું તો મિત્રો यहाँ पर તમે જોઈ શકો છો એક એપ્લિકેશનની અંદર મેં 7 રૂપિયાનું પેમેન્ટ કર્યું છું, એ હજી એક્ટિવ છે. જો મારા એકાઉન્ટની અંદર મેં यहाँ पर મિત્રો આપણે यहाँ पर પૂછે છે કે તમે શે કારણથી यहाँ पर પેમેન્ટ કેન્સલ કરો છો તો તમે કોઈ પણ એક આધું રિઝલ્ટ છે તમે બતાવી શકો છો. અને ફિર यहाँ पर પ્રોકેડ ઉપર ક્લિક કરીને ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરી દઈશું. તો यहाँ पर મિત્રો આપણે ત્યાંથી આગળ જઈશું એટલે આપણે કેન્સલ यहाँ पर આપણે બે ઓપ્શન यहाँ पर મળે છે. પહેલું છે यहाँ पर ઓટોમેટિક ચૂકવણી અટકાવો અને બીજું ઓટોમેટિક ચૂકવણી કેન્સલ કરો. તો આપણે ઓટોમેટિકલી પેમેન્ટ થાય છે કેન્સલ કરો, કેન્સલ ઉપર ક્લિક કરીને ઓટોમેટિક કેન્સલ કરો. તો તેના પર ક્લિક કરશો એટલે તમારે यहाँ पर તમારે જે બેંકનો પાસવર્ડ નાખીને ત્યાંથી તમારે કેન્સલ કરી દેવાનું છે. તો ઓટોમેટિકલી यहाँ पर પેમેન્ટ થાય છે તો यहाँ पर કેન્સલ થઈ જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. અને તમે જો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તમારી પ્રોબ્લેમ यहाँ पर સોલ્વ થઈ જશે. જો તમે यहाँ पर કોઈ બીજી પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો, હું અલગથી વિડીયો એક નવો બનાવી દઈશ. ત્યાંથી જય હિન્દ, વંદે માતરમ.